માં સરસ્વતીની, એનો ઉપયોગ છે ને એ માત્ર જે છે ઉદ્યોગપતિઓના કે રાજનેતાઓનો વખાણ કરવા માટે નહીં, પણ કોઈકના જે ભૂખ્યા પેટમાં અન્નનો કોળિયો પડે એની વાત મૂકવા માટે, જેની જમીનો લૂંટાય છે એના મુદ્દાને ઉઠાવવા માટે, જે નાની 9 વર્ષની દીકરીનો જયારે બળાત્કાર થાય છે તો એ બળાત્કારનો મુદ્દાની વાત કરવા માટે, ક્યારેક કોઈની ઉપર અત્યાચાર થાય છે તો એની માટે, કોઈ ખેડૂતની જમીન ઉપર સરકારી બળજબરીથી, દમનથી એક ગરીબના ખેતરમાં એનો રોટલો એની છાતી ઉપર લાઈટનો થાંભલો નખાય છે, ત્યારે તમે જો ક્યાંક ગાયોના ગૌચરો જે છે બારોબાર વેચાઈ જાય છે અને ત્યારે તમે મુદ્દો ઉઠાવશો તો તમે તો લોકોના હીરો છો, તમે લોકોના આદર્શ છો, તો તમારી વાત સાંભળીને એક ગુજરાતમાં બહુ જ મોટું પરિવર્તન આવશે. આપણા આદર્શ, હું તો ભગવાન કૃષ્ણ મારો રોલ મોડલ છે, એટલે હું હંમેશા કહું છું કૃષ્ણએ શું કર્યું? સત્તાવાળાના કોઈ દિવસ સત્તાના પક્ષે નથી રહ્યા. જ્યાં સત્તાનું દમન થયું ત્યારે કૃષ્ણ એની સામે ઉભા રહ્યા છે. તો કલાકારો પાસે શક્તિ છે, એ શક્તિનો આમાં ઉપયોગ કરે. મારું તો